હલો, તો આજે હું તમને બતાવું છું. આ છે પાલકની ભાજી અને સરસ ઉગી છે પાલકની ભાજી. પેલી બાજુ પણ ઉગી ગઈ છે ભાજી. આ સાઈડ મેથીની ભાજી છે. ત્યાં એક નાનકડી દૂધી પણ ઉગી છે. આ વખતે અમે મોસમી અને લીંબુના છોડ પણ ઉગાડ્યા છે. અહીંયા પણ મેથીની ભાજી ઉગી ગઈ છે અને હજી લગભગ 10-12 દિવસમાં મેથી મળશે ખાવા માટે. પેલી બાજુ મૂળા ઉગ્યા હતા પણ મોરનો અહીંયા ઘણો શું કહેવું હવે, ત્રાસ તો ના જ કહેવાય, આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પણ મોર અહીંયા લગભગ 40ની જોડી છે. એટલે મોર અહીંયા સવારે બ્રેકફાસ્ટ માટે આવી જ જતા હોય છે. આ છે તાંદળજો. તાંદળજાની ભાજી મને ખૂબ ભાવે. આમ તો મોસ્ટ ઓફ જે પણ ભાજી છે એ મને બહુ પ્રિય છે અને શિયાળામાં તો અમે ભાજી ખાઈએ જ ખાઈએ. એમાં પણ તુવર હોય તો ઓર મજા પડી જાય. નાનકડી દૂધી અહીંયા થઈ છે. खाना खा लिया? ओके, तो सुला दो थोड़ी देर. અહીંયા લીंबू છે. नींबू नींबू ठंडा है ना, इसीलिए थोड़ा ऐसा लगेगा. खाना खाया है ना. इसे एक पीसीएम दे दो ना ज्योति को. લીંબુના છોડવાએ તમે જોઈ શકો છો ઘણા લીંબુ આવી ગયા છે. दे दो ना तो थोड़ा. તારીખ ચેક કર લેના. અહીંયા પણ લીંબુના છોડવા થયા છે. મસ્ત, સોરી, દૂધી અહીંયા થઈ છે. તો અમે અહીંયા એક નાનકડી વાડી બનાવી છે જેમાં મોસમી, લીંબુ, દૂધી, મેથી, પાલક, તાંદળજો અને મૂળા આટલી ભાજી રોપી છે. મૂળા ખૂબ સરસ થયેલા, પરંતુ મોર અહીંયા એવરીડે બ્રેકફાસ્ટ માટે આવતા હોય છે. નહીં હે તો फिर मत दो. ओढ़ के सो जाओ, बोलो थोड़ी देर तो ठीक हो जाएगा. આ છે તમાલપત્રનું ઝાડ. અહીંયા પણ મેથી ઉગાડેલી છે, પણ અહીંયા કૂતરાના નાના બચ્ચાનો બહુ ત્રાસ છે. એ લોકો આમાં જ આવીને રમતા હોય છે, એટલે આને થોડું ઢાંકેલું છે. જો હું તમને પલટન બતાવું છું. આ નાના નાના ગલુડિયા, 10થી 12 ગલુડિયા છે. આ લોકો રોજ જે સારું બનાવેલું હોય એમાં જ એમને રમવાની મજા આવે, તોડફોડ કરવાની. તોડફોડ ટીમ છે આ. તો આ છે અમારી નાનકડી વાડી. તમાલપત્રનું ઝાડ. આ છે કઠલનું ઝાડ. આ છોડવાઓ પાણી માંગી રહ્યા છે. આજે બધા જ છોડવાઓને પાણી આપવાનું છે. અહીંયા લીંબુ પણ ઘણા રોપ્યા છે, એટલે લગભગ 2 વર્ષમાં આપણે ત્યાં લીંબુ ખૂબ જ પ્રમાણમાં થશે. વિદ્યાના છોડ ચોંટી ગયા છે સરસ મજાના, અને નવી કૂપળો પણ આવી ગઈ છે. આ 100 પીસવાળું ઝાડ છે, સેમ વિદ્યા જેવું જ. અહીંયા પણ લીંબુનું ઝાડ છે. આને પણ નવા પાંદડા આવી ગયા છે. તો ભાઈ તમને એટલા માટે બતાવ્યું કે શિયાળાની સિઝન છે, એટલે તમામ લોકોએ ભાજી ખાવી જોઈએ. ચલો ત્યારે ફરી મળીએ બીજા કંઈક નવા ટોપિક સાથે.